પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ગલ્ફ દેશોમાં અટવાયેલા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। પોરબંદર જિલ્લાના કેટલાક નાગરિકો હાલ ગલ્ફ દેશોમાં અટવાયા છે, ત્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પોતાના કાર્યાલયથી સતત નજર રાખી રહ્યા છે। સાથે જ કેન્દ્ર, રાજ્ય સરકાર પણ અટવાયેલા ગુજરાતીઓને શક્ય તમામ સહાય મળી રહે તે માટે પ્રયત્નશીલ હોવાની ખાતરી આપી। મહેસાણા લોકસભા વિસ્તારના 43 નાગરિકો ગલ્ફ દેશોમાં અટવાયા। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે શરૂ કરેલ હેલ્પલાઇન નંબરમાં સામે આવી વિગતો અટવાયેલા 43 નાગરિકોએ સાંસદ હરિભાઈ પટેલના કાર્યાલયનો સંપર્ક કર્યો। સાંસદ કાર્યાલય તરફથી તમામ વિગતો વિદેશ મંત્રાલયને મોકલી દેવાઈ। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ગલ્ફ દેશોમાં અટવાયેલા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। પોરબંદર જિલ્લાના કેટલાક નાગરિકો હાલ ગલ્ફ દેશોમાં અટવાયા છે, ત્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પોતાના કાર્યાલયથી સતત નજર રાખી રહ્યા છે। સાથે જ કેન્દ્ર, રાજ્ય સરકાર પણ અટવાયેલા ગુજરાતીઓને શક્ય તમામ સહાય મળી રહે તે માટે પ્રયત્નશીલ હોવાની ખાતરી આપી। મહેસાણા લોકસભા વિસ્તારના 43 નાગરિકો ગલ્ફ દેશોમાં અટવાયા। મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે શરૂ કરેલ હેલ્પલાઇન નંબરમાં સામે આવી વિગતો અટવાયેલા 43 નાગરિકોએ સાંસદ હરિભાઈ પટેલના કાર્યાલયનો સંપર્ક કર્યો। સાંસદ કાર્યાલય તરફથી તમામ વિગતો વિદેશ મંત્રાલયને મોકલી દેવાઈ।